સમજણા થાય ને તારે ધર્મ વાત કરે. આપણને ઈ ખબર નથી કે મારા બાપ આમલા પાયે મારી હકતડી દગાવડી અને મારો બાપ ગાંગલો શું કરવા માંગતો હોય છે અને શું લેવા ધર્મથી બાપાને કીધું કે ધર્મથી આમ નામ રખડીશ દીકરા કે તારા બાપની બોલીનો વ્યવહારનો ભાવ પૂરો કરીશ. અને દેવી રખે ચડીથી બાપ કે છે કે 9 દીકરા હતા, બારોટના ચોપડો પુરાવો છે આપણો. આપણે તો ભાઈરે ન હોય. દેવી માહણે વહીથી કે છે ને કે નાણે દાણે જાય ત્યાં લગીને તો આપણે ધોમ સાહેબી હોય, પણ જેથી માહણે જાય ને તેથી માણા માથે કારું વાદળું દખનું આવે ને તેથી બાપ ઈ વેરાયું, ઈ વખતું, ઈ સમય, ઈ વેરાગ, ઈ રોજક, ઈ ભૂખ હડતાલ, ઈ ભૂખ તરહ, ઈ બધું માણા ભૂલી જાય બાપ. જેથી વાલા દીકરા જાણે એક કરીને હાલતા થાય ને ઈ દખ જવા પડે. અને આપણું કદી એક બકરું મરી ગયું હોય ને, બકરું તો 3 દી રોટલો ન ભાવે. હું મારી દેવી પૂછતો તો અને મારી દેવીના વેદની માલપા મારા બકરા 2-3 મરી ગયા. આ તો હાથ દીકરા વૈયા ગયા છે ને કેવી વીતી છે વાલા. તેથી દેવીએ કીધું કે રહેવા દે, કોઈ મારી નાતે કીધું છે કોઈ નબળા નાતરે કે રહેવા દે એ ગાંગલાની દેવી તું આવડા ધર્મશીડાનો વંશ કાઢી અને એની પાસે શું કરાવીશ બાપ. કે એક દાન મારી નાત ગંગા જો સાંભળતી હોય ને તો એક દાન મને જો મારા મનની કરી દે બાપ. કે એના પાસે શરીર નથી, ઢાંકણી નથી, વ્યવહાર નથી, વટ નથી, બધું હું કરી દઈશ. પણ એક દાન મારી જગ્યાની માલપા કે જગ્યાની માલપા આપમાં અણી નથી અને ધરતીની માલપા કોઈ ધણી નથી. મારો બાપ આમલો વગડે વનનો રોજડો થઈ એને ચા મર્યો છે એની ખબર નથી આજથી લગીન મારા. અને આ ડીંગરોડીના ભયું રિયાલ મને પગ નથી મૂકવા દેતા મારી. ઈ બરાપા લઈ અને દેવીને કીધી ધીમા ડગલે હાલ્યો હોય છે, ભાંગ્યા પગે હાથ દીકરાના બરાપા એ કેવી હાલતો હોય છે બાપ. એના માથે કેવી વીતતી છે. એ ચા કામે જતો હોય છે, શું ખાતો હોય છે. મારું કાકા નહીં, કુટુંબ નહીં, મારું હગું વાલું કોઈ ખૂટી ગયું બધું. બોલે એક મારી મળી જાય ભાઈ તો મારી આંધળાની આંખ હતી ને એ પણ જગત છોડીને વયો ગયો મારી. જેને ડાબો હાથ કહેવાય, ડાબી આંખ કહેવાય, મારો જીવતાનો જાનીઓ મૂળાનો કાંતિયો, મારો લક્ષ્મણ જેવો ભાઈ વનની માલપા નો ધારો બની ગયો. મારી રહેવા દે. મારા બાપ ગાંગલાની દેવી કે છે કે અહીંયા જઈ અને અહીંયા તો ડાકલા ભૂંગરા ને ઠર્યું વાગે ને 52 ભાઈ 12 ભાઈ હોય કે 14 હોય
સપન હોય પણ ભયુનો મઢ આકડા ઠેઠ ભરેલો અને હાથ જોડી અને ડોશી અને ડોહો વારિયા બાપ એક 100 ઘડીઓ મને જો કોઈ દેવી આપો ને તો મારી દેવીની એક મુઠ્ઠી જાહેર આપી અને મારા બાપની ભરતી પૂરી કરું. તેથી મોઢામાં પડેવી મારા બાપ ધર્મશીરાને ગાયરું દીધે મને નહીં ભરાણા ને તેથી હાથની માલિપા ધોકા લઈ અને મારા બાપ ધર્મશીરા માથે અન્યાય ગુજાર્યો હોય છે ને કે છે કે અસંખ્ય મારા બાપ ધર્મશીરાને મારવાનો દેહરીય વેહરીયની વસ્તીએ જેમ હાગો મારી હકતડી હાગો લઈ ધર્મશીરાનો હાગો લીધો તેથી બાવરી બની અને શ્યામાડે આવીને કીધું કે હવે કંકાવટી ન જવાય. એના નાના 2 બસડા હતા ને તો ગામની માલિપા માંગીને મોટા થઈ જાય છે પણ ડોશીને કે હાલ અમે જઈ અને કંઈક હત્યા કરેલી આ જીવનું અંત લાવી દે. હવે છે ને આવડો દાખલ નથી જોવા. જેથી મિત્રો હાથના પગલે જેથી માણસ હાલે ને હાથના પગલે તેથી મારી મન હેરણ દેવી રહીને એને નક્કી થઈ ગયું કે 100 દીકરા મારી નાખ્યા હાથ પણ જો આવડા મરી જાય છે ને તો મારી બાજી શું બગડી જાય છે આખે. તે દિશા માળે આવી અને મારા બાપ ધર્મશીરાને કીધું કે ધર્મશીરા બેટા ઓરતો કરીમાં ઓરતો કરી. અરે મારી ભાઈ હવે શું ઓરતામાં બાકી રહ્યું. મને માડી જયો ભાઈ વિહી ગયો મારા નાના લાવરાનો ઘેરો વિખાઈ ગયો. હવે શું મારી બાકી રહેતું તું તે અમને અસંખ્ય માર ખવરાયા. તારે દેવીને કોક ટપોરો મારન તેથી વાહમો લાગી જાય. તેથી કહે છે કે પાલા બાપાના પરિવારમાંથી દીકરી હતી હરગુદિયાની આપણી માં એને કીધું કે હે મારા બાપ પાલિયાની દેવી મને માર અસંખ્ય ખાવા માટે આવા નદીવિયાને કોક સાધુને કોક ઠેસિયાને આપી દેવી હતી પણ મને નદીવિયાને નથી આપી. અને મારી હકતડી દગાવડી મારી હાથને સારું લાગ્યું નહીં. આજા અને જો કાલે બપોરે એવડે લીમડાને ફૂકી ડારે વિહામો ન કરું બટા તેની દુનિયાની માલપા મને ધર્મશીરા ગરીબની દેવીને ખોટ પડી જાય. દેવી ડાકલા ભૂંગરા વાગે અને જવાનિયા રમતું રમે અને મારી હકતડી દગાવડીનો કંડિયો હતો ને બાપ આમ કરી અને ઉપડ્યો એ ખપડા ફાડી તેથી ઉડી અને બાદડી બની બાપ એ કંડિયો અને ગામના પેઢીના ભયો એરિયા વેરિયાની વસ્તી થોડો ધોડો દેવી જઈ બાથડી બલી મારા બાપા ધર્મશીરા વાહે બાથડી બલી તેથી કે છે કે લીમડો ફૂકો ઠૂટો હતો નિયાથી ઉડીને અને ખપેડા ફાડીને બહાર નીકળીને તેથી લીમડો ઢોલિયો લીમડો હોય છે ને ઢોલિયા લીમડાની ડાયરે માટલી ભટકાણીની આજે મોજૂદ ડાયર પડી છે લીમડાની બાપ ઈમરોડી જાવ એ જોજો અને જીઆઈ છે એને જોવી છે. તેથી
મારો બાપ ધરમસિંહ આવી અને ડોસી લોહો કુબાની માલપા ભૂખ્યા ને તરસ્યા ને બરાપા લઈ અને હુતાય. તેથી મારા બાપ ધરમસિંહ ને કીધું કે ધરમસિંહ બેટા હું આવી આવડા હુકા ઠૂટે હું ગાણે છું બટા મને ઉતાર મને વ્યામો દે. ડોહાને જગાડ્યો કે આવડા લીમડાના ઠોઠે માટલી સીની સોટી બાપ. તેથી પછી હરખતી હોય છે અને તેથી રોજક તેવું હોય છે અને તેથી હેતની હેલું તેવી ઉભરી છે બાપ. ખા ખાધેલો માણા રહ્યો ને ખા ખાધેલો માણા ઈ બહુ વિચાર કરીને ડગલું ભરે. એટલે કહેવાનું કે હર કોઈ કામ કરો હર કોઈ કાજ કરો તો વિચાર કર્યા વિના. કેદી કે મારી તારો ભરોસો ન કરે તને ઉતારાય નહીં હે ઉતારાય નહીં. એ ધરમસિંહ તારા વાહે હું ઉડીને આવી બાપ. તારા પૂજના ત્રણ પાણા મોજ મને હકતડી જગાવડી ને હાથ ને મને વિહામો દે. યુગ જઈને જો બેઠી ઊભી થવા જવું ને તેથી મારી આ ત્રણ પાણાના પૂન નું ધર્મ હારી જવું બાપ. ઇંગરોડથી નાઈ અને મન મારી નાખશે મારી રવા દે મારું મોત કરાય માં કરે. અહીંયા માર્યો હોય માર નો યાદ હોય ભાઈ. અહીંયા જાજા માણા આખો આવો મેરો હોય ભયું નો ઈ યાદ ન હોય. ક્યાં જાય એમાં 10-15 આવશે તો મારું પૂરું કરીને વહી જાય છે. રેવા દે મારી રેવા દે. મને આવડ્યા પારકા પાથરની માલપા કંકાવટીની જગ્યાની માલપા મને નાના નાના 2 બસડા લઈને જીવી ખાવા દે બાપ. ભરલે અમારા ધર્મી છીડા ત્યાં બાળ મરી તારા ગરીબની મોટી જાહેર ખાવા માટે મારા ધરતીનું પડ ફેરવવું પડે ને તો ભલે ફેરવવું પડે. કે મારી રામ લક્ષ્મણ ની જોડ પાતે ભાંગી નાખી મારા હાથ દીકરા મારી નાખ્યા. મને વનનો રોજડો બનાવ્યો મને શેરીએ ભીખ મંગાવી. બાકી રહેતું તું કે તારી ઇંગરોળીની માલપા આવી અને મને હાટકે ગાંઠું પાડી દીધી. મને તને ઉતારી અને વિહામો લેવરાવું અને એવડું દરકટ અહીં પોકી જાય તેથી તો મારું તો પૂરું કરી નાખે ને. કે બટા હું બાધડી બની બાધડી અને ધરતીના છેડે કદી તજો ને આવડા કંકાવટીના શ્યામાળાની માલપા કરવા દઉં ને તો ધરમસિંહ તારા ભાગ લે હું આવી નો કહેવાય બાપ. બીજું કે મારી નાસ્તીલાની દીકરી કહેતી હતી ને કે મને નથી એવી અને નથી જેવી. બટા તો નથી એવ્યો નથી અને ધર્મસિંહ વાય જોઈના ભાંગલના ભાગલે મટી જવું મને ગાગલા
ખબર તારા હાથ દિયા હાથ પણ હાથનો બદલો જો કદી એક આખું ગામડું નો રસાવું ને તેની મને ધર્મજીલા ગરીબની દેવીને ખોટ પડી જાય બાપ. અને ઈ દેવી અત્યારે છે મારા વીરાવ મુકેશ હવસી નું આખું હવસી કાનાનું આખું પરિવાર છે બાપ. જાડેરા ભાઈ છે, જાડેરા માણા છે, 5 રૂપિયા છે, જગતની માલપા સતાવતા પણ મારા બાપ તેની કઈ થાકી કીધું ને કે માણાએ વરે નાણાએ વરે ધર્મ ધારે ને તો નાણા મહિનાના કરી નાખે. માને છે મારી વાત? હાસા મોતીનો સારો કરતા હોય ને તો હાજે બટકું રોટલાના ફાંફા પડે એવો દેવી આંટો લઈ લે. એ ઈશારા કરે કે મારી વસ્તી કઈ કરતા પાછી વરણ મારી વાર્તાને જો સાંભળે ને તો એ એટલું દુઃખી કરવા ન માંગતી હોય, પણ કારણ કે આપણે ઘેટા ગુણે માથા ઊંધો ઘાલીને હાલ્યા જતા હોય ને ભેટીઓ મારીને તારે દેવીને એવું કરવું પડે છે મારા વાળા. પછી અન્ન ધન ના આકરા પડે ને અને તેથી માણા માથે ઉતરે ને તેથી આપણી રાડ ફાટી જાય. શું કર્યું મારી તેથી એવડાઈ હવસી ડોવાનું આખું રાંગડું બાવરું બારદું હતું ને એ મૂકી દીધું અને ગોવાની જગ્યાની માલિપા મૂકે હવસી નિર્ધનીઓ નાણા મહિનાનો ફકીર જેવો કહેવાય. અને એના ઘેરે એવું દખાવેલું ને બાપ કે ડોસીને 2 કેન્સર, 2 કેન્સર ડાક્ટર ને માલિપા રિપોર્ટ ના થપ્પા લાગી ગયેલા ને કોઈ એમ નો કે આ જીવે. અને ભાઈ તમે બધી જગત આખી વિચાર કરો ને કેન્સર વાળું હદ થી હદ 2 વાર 12 મહિના 6 મહિના મરી જાય. ડાક્ટર એમ કે આ કેન્સર વાળું કોઈ દી જીવનની માલપા એની 5 વર્ષની આયુષ નથી. તારે હવસી બાપાની એક દીકરીના સપને દઈ અને હવસી ડોવાની મારી ધર્મશીળા ગરીબની દેવી દઈને ઉભા રહ્યા કે મારા મોકલાને કયો ને બાપ કો કા શું કહું મારી કે તું કોણ છો કે હું તારા બાપની દેવી છું બટા શારદાડી. હે જઈને મોકલાને કે આવડે મારી બોલી રહીને અમે રજરતી પસા વરેથી ને રખડતું ફરતું આવડી બહેના બસકાની બોલ્યું અને એવડું મરેલું મળતું કેન્સર વાળું મને ધર્મશીલાની દેવીને દે અને એમની જો સંગા માટું કરી અને જો એની 80 ને 8 વર્ષની આયુષ નો કરી દઉં ને તે દુનિયાની માલપા મારો ગરીબની દેવીનો સાડીઓ બાંધે ભાઈ. એ મળી આવી ગરીબની શેરીએ ધાપે વગડે ઝગડે બાર ઘાણીને બકરી પોળા ખબર લેતી પાછી પડું નથી. મને ધર્મશીળા વેરાગીની દેવીને જગતની માલપા ખોટું પડી જાય બાપ, ખોટું પડી જાય બાપ, ખોટું પડી જાય બાપ. અને અધૂરામાં પૂરું બાકી રહેતું હતું. વિજયભાઈ કે નથી ધર્મશીલા ગરીબની દેવી નથી કોણે કીધું? દેવીનું દૈન જીવો છે. એક નસ બ્લોક હોય તો એ ધોડવું પડે દવાખાને, 2 હોય તો એને પૂરેપૂરો ખતરો. 4 નસું હૃદયની જો બ્લોક હોય બંધ હોય અને એ માણા ખાઈ પીને તનકારા કરતો હોય એવો અચંબો તું જગતની માલપા પૂછ્યાય છે બન્યું છે. અને અમારા બાપ ધર્મશીલાની દેવીનો આ કારીગરી છે કે 4 નસું બ્લોક હતી પણ કોઈ દી મોકલાને એમ નથી થયું કે મને કંઈક રોગ છે, મને છાતીમાં દુખ્યું, મને પેટમાં દુખ્યું.
અને આ અત્યારે બેઠો એક બોલોંગ નખાવે, 2 બોલોંગ, 3 બોલોંગ, 4 બોલોંગ નખાવીને બેઠો. તે છોકરામને પરાયણે નખાય કે મને કંઈ હોય તો તમે નખાવજો ને, શું નખાવજો? એટલે બાપા ધરમસિંહ બાપાની દેવી છે મારા વાલા, પણ એ આપણો ભાવ નથી, આપણો વિશ્વાસ નથી, આપણી લાગણી નથી, અને આપણો એવી કલ્પના વેરાગ નથી મારા વાલા. અને વેરાગ અને આપણે ગરીબની વસ્તી ગરીબ જ હોવી જોઈએ. આપણે બાયું સડાવવાનો હક નથી બાપ. તમને ગમે તેવા આંધો મોટા રાવણ જેવા કરી દે ને તો બાયું આપણે જ ન સડાવાય. કારણ કે આપણો બાપો જો, અને આપણા બાપાના વરદાન છે કે જો એ મારા બાપ ધર્મસિંહના ચેડે હાલ્યા જાઓ અને કોઈ આંગરી સીધે ને આંગરી, અને જેથી મારી પાવાની દેવી જો પૂંછામાંથી કાઢી ન નાખે ને તેથી મારા બાપ ધર્મસિંહ ગરીબની દેવીનો સાડીઓ બાંધજો બાપ.